ગીરગઢડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોછાના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો। ગીરગઢડાના બીએપીએસ સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોછાના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો, જે અંતર્ગત આયુષ નિદાન સારવાર કેમ્પનો ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો। જિલ્લા આયુર્વેદિક અધિકારી વૈદ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આયુષ મેળાનું કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે આયુષ મેળા દ્વારા અંતરિયાળ ગામ સુધી આયુષ ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર થાય તેવા મુખ્ય હેતુ છે। તેથી આયુર્વેદના માધ્યમથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્તી જળવાઈ રહે। જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોછા તથા મહાનુભાવોએ જુદા જુદા 13 જેટલા સ્ટોલની મુલાકાત લઈ આયુષની અનેકવિધ સેવાઓ અને આયુષ મેળાની કામગીરી બિરદાવી હતી। આયુષ મેળા ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વૈદ વિજયસિંહ રાઠોડ અને મિતસુબેન ઠકરાર, રાકેશ કુમાર શાહ, ડોક્ટર સંજય કેશવાલનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આયુષ મેળા અંતર્ગત સાંધાના દુખાવા, કમરના દુખાવા, સાયટિકા, અગ્નિકર્મ ચિકિત્સા લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। અને કાર્યક્રમના અધ્યક્ષ મંજુલાબેન મોછા દ્વારા આયુષ મેળાને આજરોજ સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે। આ આયુષ મેળા અંતર્ગત અલગ અલગ આયુષને લગતા આયુર્વેદ અને હોમિયોપેથિકના અલગ અલગ 12 થી 13 સ્ટોલ રાખવામાં આવેલા હતા। આયુર્વેદ તેમજ હોમિયોપેથિક પદ્ધતિથી લોકોની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અહીંયા કેમ્પનું પણ આયોજન કરવામાં આવે, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો। તેમજ ખાસ કરીને સાંધાના રોગો છે તો તેમાં આ વિસ્તારમાં બહોળી સંખ્યામાં સાંધાના દુખાવો, કમરના દુખાવા માટે અગ્નિકર્મ ચિકિત્સાનો પણ લાભ લીધેલ। તેમજ આયુર્વેદિક જીવનશૈલીથી કઈ રીતે સામાન્ય જીવનમાં વણી શકાય, યોગ અને પ્રાણાયામનો કઈ રીતે નિયમિત ઉપયોગ કરી શકાય તે માટેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આયુષ મેળામાં આપવામાં આવે। જય ધન્યવાદ।